મહત્વના સમાચાર ધોરાજીથી આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કુતિયાણા અને રાણાવાવ વિસ્તારમાં ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતના પગલે સરકાર દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે। હાલમાં ડેમમાં 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેમાં અંદાજે 16,620 ક્યુસેક પાણી નદીમાં વહેતું કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી માત્ર ધોરાજી જ નહીં પરંતુ ઉપલેટા, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના અંદાજે 30 જેટલા ગામોમાં 1000 હેક્ટરથી વધુ જમીનને સીધો ફાયદો થશે। ખેડૂતોમાં ભારે હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ખેડૂતનું કહેવું છે કે ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જ્યાં બોર કૂવા સફળ નથી થતા ત્યાં આ પાણી તેમના આશીર્વાદ સમાન સાબિત થશે। મારું નામ છે માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા કુતિયાણા। હું એક ખેડૂત છું અને મારી સાથે ઘેડ વિસ્તારની અંદરથી અને આજુબાજુના જેટલા કુતિયાણું છે, ઉપલેટા વિસ્તારના છે, જે ખેડૂત બધા આવેલા છે। આ 14 વર્ષથી અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ દર વખતે પૈસા ભરીને પાણી છોડાવતા હતા। આ વખતે સરકારને પણ ખૂબ ખૂબ આભાર। આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવે છે તો એને ખૂબ ખૂબ આભાર। અમારે જબરજસ્ત ફાયદો થાય। અમારે એક તો ધોરાજીના જેટલા ગામડા આવે છે, પછી ઉપલેટા તાલુકાના આવે છે, પછી પોરબંદર, કુતિયાણા, અમારા આખા જિલ્લાની અંદર છે, ક્યાં સુધી માધુપુર સુધી અમારે આ બધા ચણાનો પાક છે, અત્યારે જુવાર છે, ઘઉં છે, એને જબરજસ્ત ફાયદો થાય છે। અને ખેડૂત છેલ્લા 14 વર્ષ ત્યાં ધારાસભ્ય પાણી છોડાવે છે, એને કારણે અમારા ખેડૂત ઘણા બધા સદ્ધર થયા છે। આ ધારાસભ્ય છેલ્લા 14 વર્ષથી આ 5 ડેમમાંથી પાણી અમે છોડાવીએ છીએ। ખારા ડેમમાંથી હમણાં પાણી છોડાવ્યું બાટવાના। કાલે પૈસા ભર્યા ઈશ્વરિયા ડેમની અંદર 3,44,000 રૂપિયા, એનું પણ સોમવારથી પાણી છોડવાના છે। પછી મીણસારની અંદર પાણી છોડાવ્યું છે અને ધ્રુવારનો ડેમ છે અમારો, એની અંદર આ વખતે પાણી નથી, ત્યાંથી પાણી છૂટે એમ નથી। તો આ પાણી છોડાવવાથી અમારા ખેડૂત જબરજસ્ત સધર થયા છે અને 2 મોસમો લે છે। જે એક જ રામ મોસમ લેવાતી હતી ખેડની અંદર, એની અંદર 2 મોસમ લેવાય છે। એટલે અમે અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે અમે આ સરકારનો પણ, ભાજપ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ। અરે જબરજસ્ત ખુશી છે, અમારે લહેર છે જબરજસ્ત, કેમ કે અત્યારે જ બરાબર પાણીની જરૂર છે અમારે ઘેડ વિસ્તારની અંદર, કેમ કે ત્યાં કોઈ કૂવો કંઈ છે નહીં, બોર કૂવા થતા નથી, એટલે આ પાણી આધારિત અમારી ખેતી છે। છેલ્લા 14-15 વર્ષથી ધારાસભ્યના પ્રયત્નોને કારણે નિયમિત પાણી મળી રહ્યું છે, જેનાથી આ વર્ષે પણ ચણા, જુવાર અને ઘઉં જેવા શિયાળુ પાકને જીવનદાન મળશે। તંત્ર દ્વારા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ગામોને સવધ રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। ખેડૂતો હવે ઉત્સાહભેર શિયાળુ વાવેતરની તૈયારીમાં લાગી ગયા છે। JB સોજિત્રા, સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ। આજ રોજ આપણે માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા રાણાવાવ વિસ્તારના જે કાંધલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજે આપણે ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે। અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે। આશરે 30 ગામને અને 1000થી વધારે હેક્ટરને સિંચાઈ માટે લાભ થશે। આ પાણી છોડવાથી નીચાણમાં આવતા કુતિયાણા, રાણાવાવ, ધોરાજી, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ભાદર નદીના કાંઠે જે આવતા ગામો છે એમને એલર્ટ રહેવા આથી સાવચેત કરવામાં આવે છે। મારું નામ મસરીભાઈ ખોડાભાઈ નંદાણીયા, ગામ ચૌટા। દર વર્ષની જેમ છેલ્લા લગભગ 14-15 વર્ષ થયા હરેક ડેમનું પાણી કાંધલભાઈ જાડેજા અમારા ધારાસભ્યશ્રી પોતાને સ્વખર્ચે છોડાવે છે। જેમ કે આ ભાદર 2, કાલિંદ્રી, બાટવા, ખારો, મીણસાર, અન્ય નદીઓના પાણી છે એ પોતાને સ્વખર્ચે, અને એનું પહેલી વખત એવું વચન આપ્યું હતું કે હું ધારાસભ્ય હઈશ કે નહીં હોઉં, હું જ્યાં લગી છું ત્યાં લગી પાણી દર વર્ષે છોડાવીશ। પણ આ વખતે ધારાસભ્ય વતી સરકારનો પણ આભાર કે જેણે આ પાણી છે બાટવા, ખારો અને આ 2 એ નિઃશુલ્ક છોડાવેલ છે। તો ખેડૂતોને બહુ આનંદની લાગણી છે અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે ભાદર નદી, કાલિંદ્રી, બાટવા, ખારો, એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી 60-70 કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીંતર થતું નહીં, ખારાશ આવી જતી, એટલે 2 મલ
લેવાય એમ છે. એટલે ખેડૂતમાં બહુ હર્ષ ને ઉલ્લાસ છે. તો ખેડૂતો વતી હું ધારાસભ્ય અને સરકારનો બંનેનો આભાર માનું છું.